હાલો મિત્રો, હું છું ડીઆર કેતન અને આજે આપણે વાત કરીશું કે માસિક ખૂબ જ વધારે આવવા એવો પ્રશ્ન જે બહેનોને રહે છે તે માટે આજે આપણે આ વિડીયો બનાવેલો છે. તમે અમારી ચેનલ ઉપર નવા હો તો તેમાં નીચે આવતું લાલ બટન દબાવી તેનો બેલ આઇકન દબાવી અને અમારો સપોર્ટ કરો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર આપો. આજે આપણે વાત કરીશું કે માસિક સ્ત્રાવ છે જે તે વધારે આવે છે કે ઓછા આવે છે તે પ્રશ્નો ઉપર આજે આપણે વાત કરવાના છીએ. તો પહેલાં તો આપણે એ વાત કરીશું કે માસિક સ્ત્રાવ છે તે શું છે. તે એક માસિક ધર્મ છે જે 28 દિવસનું રૂટીન ચક્ર હોય છે જે છોકરીઓમાં નિયમિત 28 દિવસે, 24 દિવસે, 25 દિવસે અથવા તો 30 દિવસે આવતા હોય છે. તેમના જે કોઈપણ તેના લોહીના બ્લડ પ્રેશર અને તેના કોઈપણ બીજા રોગ અથવા તો કોઈપણ રોગને કારણે તેનું રૂટીન બદલાતું હોય છે. તો તમને એ પ્રશ્ન હોય કે તમારે માસિક બહુ જ આવે છે અને વધારે પડતા આવે છે તો તમારે શું કરવું. તો તેના માટે હું તમારી માટે ઘરેલું નુસ્ખો લાવ્યો છું. તેના માટે તમારે તો ધ્યાનમાં રાખવા જોઈએ ગરમ વસ્તુ વધારે પડતી નહીં લેવી અથવા તો લેવી જ નહીં વધારે જો આવતા હોય તો. અને તમારે ઠંડી વસ્તુ એટલે કે વરિયાળી, તુલસીના પાંદડા, લીમડો જેવા વનસ્પતિનો ઉપયોગ કરી તમે ઘરે ઉપચાર તેનો કરી શકો છો. અને જો વધારે પડતા માસિક આવતા હોય તો સરકારી ગોળી પણ આવે છે જે તમે લઈ શકો છો. અને જેના માટે વધારે પણ માસિક આવે છે તેને આવો પ્રશ્ન રહે છે. અને બીજી વાત એ કરીશું કે જેને ઓછા માસિક આવે છે. ઓછા માસિક માટે તમારે શું કરવું તો તમે કોઈના રિલેશનશિપમાં છો, કોઈની સાથે સેક્સ સંબંધ બનાવો છો તો તમારે શું કરવું. તમે તેના સાથે સેક્સ સંબંધ બનાવો છો તો તમારું જે શરીરનું જે ગરમી છે તે ઓછી થઈ જાય છે અને તમારે ઠંડક મળી જાય છે જેથી તમારે માસિક સ્ત્રાવ નિયમિત થતો હોય છે અથવા તો પ્રેગ્નેન્ટ પણ થઈ શકો છો. તો એવા કિસ્સામાં તમારે માસિક ધર્મ ઓછા આવતા હોય તે માટે તમારે શું કરવું. માસિક ધર્મ ઓછા આવતા હોય તે માટે તમારે ગરમ વસ્તુ જેવી કે ડુંગળી, લસણ, ગોળ જેવું ખાઈને તમે તમારી શરીરની અંદરની ગરમી વધારી શકો છો. હું તમને આ ઘરેલું નુસ્ખા બતાવી રહ્યો છું અને તે ઘરેલું ઉપચાર છે. તમે કોઈપણ ડૉક્ટરની મદદ વગર તમે આ કરી શકો છો. જો વધારે માસિક આવે છે અને ઘરેલું નુસ્ખાથી પણ નથી નિયમિત થતું તો તમે ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો અને કોમેન્ટ બોક્સમાં નંબર પણ આપી શકો છો જેથી અમારું કોલ સેન્ટર તમને મદદ કરશે. અને બીજી તો એ વાત કે જેને માસિક ધર્મમાં 1.5 મહિનો જેવું અંતર થઈ જતું હોય છે તો તેને શું કરવું જોઈએ. 1.5 મહિનો અંતર થતું હોય તો તે કોઈના સાથે સંબંધમાં અથવા તો રિલેશનશિપમાં ના હોય ત્યારે આવું બને છે અથવા તો તેઓ તેના ખાવા પીવાની વસ્તુમાં ધ્યાન નથી આપતા તો તેને શું કરવું જોઈએ. 1.5 મહિને જેને માસિક સ્ત્રાવ આવે છે તેને જરૂર ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ. અને ઘરેલું નુસ્ખામાં તમારે લસણનો અને તુલસીના પાનનો બંનેને મિક્સ કરી અને તમારે પૂરતા પ્રમાણમાં ધીમે ધીમે લેવું જેથી તમારો જે રૂટીન ચક્ર છે તે તમારું 28 દિવસ થઈ જશે. એ 1 થી 2 મહિનામાં તમારું જે રૂટીન ચક્ર થઈ જશે. અને વધારે પડતા માસિક આવે છે, પીરિયડ પ્રોબ્લેમ થાય છે અને અન્ય કોઈ પ્રશ્ન માટે અમને કોન્ટેક કરો, અમારો સંપર્ક કરો અથવા અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં તમારો નંબર જરૂર આપો જેથી અમે તમારો સંપર્ક કરી તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી. આવા જ પ્રશ્નો અને આવા જ કોઈ પણ પ્રશ્નોના ઉકેલ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો જેથી તમે કોમેન્ટ બોક્સમાં કોન્ટેક્ટ નંબર અથવા તો પ્રશ્ન લખીને અમને આપી શકો છો. અમારું સરનામું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેને ઉપર તમે તમારો પ્રશ્ન પણ મોકલી શકો છો. થેન્ક યુ.